આજની ધર્મકથા. પ્રણામ. શાતાવેદનીય કર્મ અને અશાતાવેદનીય કર્મ, એ બેમાંથી અશાતાવેદનીય કર્મનો ઉદય કયા કારણોથી જીવને થઈ શકે, એની વાત પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે 64 પ્રકારે પૂજામાં જે કહી છે, એને લગતા પ્રસંગો, કથાઓ આપણે જોઈ. હવે શાતાવેદનીય કર્મ જીવને જોઈતું હોય અથવા જીવને પ્રાપ્ત થયું છે, તો એના મૂળમાં શું છે, એને લગતી બે નાની વાર્તાઓ. એમાંની એક પ્રચલિત વાર્તા કે જેના આપણામાંના બધાએ જ સાંભળ્યું હશે. શ્રેણિક રાજા અને ધારિણી રાણીના પુત્ર મેઘકુમાર. પ્રસંગ આપણને ખ્યાલમાં છે. દીક્ષા લીધી વર્ધમાન સ્વામી ભગવાન પાસે સ્વયં એમના હાથેથી. પહેલી રાત્રે એમનો સંથારો ઉપાશ્રયના દ્વાર પાસે આવ્યો. રાત્રે અવર જવર કરતા મુનિ ભગવંતોની ચહેલ પહેલ હતી, એના કારણે નિદ્રા ન લઈ શક્યા. અને નિદ્રા ન લઈ શકવાના કારણે રાત એમણે બહુ દુઃખમાં વિતાવી. તરત જ એમણે વિચાર્યું કે હું સવાર પડશે એટલે તરત ભગવાન પાસે જઈ અને કહી દઈશ કે ભાઈ આપણું કામ નથી આ. આમ વિચાર કરવા જઈએ ને તો ઉદય હતો આ અશાતાવેદનીયનો, પણ બહુ સામાન્ય ઉદય. છતાંય આટલો ભારે કેમ લાગ્યો? તો કે અશાતાવેદનીયના સાથે મોહનીય ભળ્યો. અવર જવર કરતાં સાધુ ભગવંતોની રચકણ એ કંઈ બહુ મોટી તકલીફ નથી, પણ હું રાજકુમાર હતો. મારું જીવન અત્યાર સુધી આવી રીતે વીત્યું હતું, આવી સગવડોમાં. અને હવે આવી અગવડોના કારણે જો આજની રાત આવી બગડી છે, તો મારું આખું જીવન આવું જ બગડશે. તો આવું જીવન તો મારાથી સહન નહીં થઈ શકે. હું આવી અગવડોમાં નહીં રહી શકું. શારીરિક અગવડો એ હજી એકવાર સમજી શકાય, પણ આ જે માનસિક અગવડો છે કે કોઈના પગની ધૂળ મારા સંથારા પર આવે અને એવામાં મારે સૂવાનું, એ જે માનસિક અગવડ છે એ સહન કરવું મારી માટે શક્ય નહીં થાય. રાજાનો પુત્ર છું અને એવી રીતે ઉછર્યો છું. આ આખી વિચારધારા રાત્રિ દરમિયાનમાં એમના મનમાં રહી. અશાતાવેદનીયનો ઉદય, એની જ્યારે સાથે મોહનીયનો ઉદય ભળે છે, ત્યારે એ જેટલું ભારે લાગે છે એટલું એ એમને એકલું આવ્યું હોય ને ત્યારે નથી લાગતું. આમ જોવા જઈએ ને તો બાકીના બધા જ કર્મો, એક આયુષ્ય છોડી દઈએ અને એક મોહનીય છોડી દઈએ, આ બાકીના 6 કર્મો જે છે એ આપણને તીવ્રતા આપનારા ક્યારે છે? તો કે જ્યારે એની સાથે મોહનીય ભળે ને ત્યારે. સારું અને ખરાબ બંને. આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. આપણને કોઈક જગ્યાએ ગયા, તીર્થમાં ગયા, તીર્થ કે કોઈ પણ એક એવા સ્થાનમાં ગયા, ધર્મશાળા જેવા સ્થાનમાં, અને બફારો થાય છે. હવે બફારામાં બહુ સામાન્ય રસ્તો એ નીકળી શક્યો હોત કે બફારો થાય તો આપણે બારી ખોલી લઈએ અથવા બહાર ક્યાંક ખુલ્લામાં વયા જઈએ, અને અથવા એવું વિચારી લઈએ કે એક રાત જ છે, આમાં બીજે દિવસે સવારે તો નીકળી જવાનું છે અહીંયાથી, તો ઠીક છે. હવે એની જગ્યાએ જ્યારે એ ઉદયની અંદરમાં, અશાતાવેદનીયના ઉદયમાં મોહનીય ભળે છે, તો પરિસ્થિતિ શું આવે છે? તો કે આપણું મન, બહારની પરિસ્થિતિ સેમ ટુ સેમ છે, પણ આપણું મન એ વિચારે છે કે આ કેવી આ લોકો ધર્મશાળામાં રાખ્યા આપણને, કેમ આપણે અહીંયા આવ્યા? હે ભગવાન, આ ન આવ્યા હોત તો સારું થાત. આ આવું બધું થોડી ચાલે. એના કરતાં આ લોકો એસી કેમ નહીં નખાવતા હોય? એના કરતાં આવી સગવડ કેમ નહીં આપતા હોય? લક્ઝુરિયસ ધર્મશાળા કેમ નહીં બનતી હોય? આવા અઢળક વિચારો એક રાતમાં આપણે કરી લઈશું. આપણને એ કરતી વખતે એવું લાગશે કે ભાઈ હવે મને તકલીફ પડતી હતી એટલે મને આવા વિચારો આવી ગયા. પણ હવે ખાલી આમ થોડાક તાત્વિક થઈ અને વિચારવા જઈએ કે એક રાતમાં આપણે સહન કેટલું કર્યું, તો કે એક રાત જેટલું જ, બફારા જેટલું જ. અને એક રાતમાં કર્મબંધ કેટલો કર્યો, તો કે આ ધર્મશાળા લક્ઝુરિયસ બને, એસીવાળી રૂમ બને, આ ધર્મશાળાઓ બધી અદ્યતન થાય, મોડર્નાઇઝેશન એનું થાય,
એની માટે જેટલું પણ કર્મ પાપ, હિંસાનું પાપ, સાવધ્ય પાપ થવાનું હોય, ખનનથી માંડી એટલે ભૂમિપૂજનથી માંડીને એર કન્ડિશનથી માંડીને બધા જ મોડર્ન જે વસ્તુઓ છે, ઇક્વિપમેન્ટ્સ છે, એ બધા જ લાગે. એ લાગ્યા પછીથી વર્ષો સુધી લોકો એમાં રહે, એમાં પાપ ભોગવે, એની અંદર પાપ બુદ્ધિ કેળવે, વર્ષો સુધી આ હિંસાનું પાપ થઈ જ રાખે, એર કન્ડિશનનું. બધાના ઇનિશિયેટિવ લેવાનો પાપ આપણે ફક્ત એક રાતમાં બાંધી લીધો. આપણે આમાંનું શું કરવાના હતા? આમ સિમ્પલ વિચાર કરીએ કે આપણે અહીંયા ફરીવાર ક્યાં આવવાના હતા? કેટલી વાર આવવાના હતા? એક રાત જ છે. હવે ભવિષ્યનો આટલો બધો વિચાર કરીને અર્થ શું હતો? આવું આપણે કેમ ન વિચારી શક્યા જે આજે વિચારી શકીએ છીએ? કારણ કે એ સમયે અશાતા વેદનીય કર્મના ઉદયની સાથે મોહનીયનો ઉદય પડ્યો. અને મોહનીયના ઉદયે મોહનીયના બંધનો એવો ભાગ કરાવડાવ્યો કે જે ભવાંતરની અંદરમાં 6 કર્મ ભોગવવાની અંદરમાં આપણને રત રાખશે. અહીંયા મેઘકુમારના જીવે શું કર્યું? તો કે એને તકલીફ બહુ ન હતી, પણ મોહનીય કર્મને એ ખાડી નહીં શક્યા. અને એટલે જ હું રાજકુમારનો પુત્ર છું એ ભાવમાંથી એ આ પરિસ્થિતિને સહન ન કરી શક્યા, સ્વીકારી ન શક્યા. પણ આ મોહનીયના ઉદયમાં એક વસ્તુ બહુ સારી થઈ. શું? કે એ પ્રખર મિથ્યાત્વના ઉદયને ખાડી શક્યા. જો મિથ્યાત્વનો ઉદય હોત તો એ સવારના ભાગની અંદરમાં કે રાત્રિના સમયમાં પણ એ સીધા એ જ વેશની અંદરમાં પોતાના ઘરે વયા ગયા હોત, અથવા કપડાં બદલીને વયા ગયા હોત. ભાઈ મને ન ફાવ્યો. મિથ્યાત્વ તો એમ જ કે ભાઈ જે આપણને ન ફાવે ને એની જ કરવાનું, વાત પૂરી થઈ ગઈ. આ મિથ્યાત્વ સ્વચ્છંદ. પણ એમને સ્વચ્છંદ કે મિથ્યાત્વ એ સમયે ઉદયમાં ના આવ્યો. એમને એ સમયે પ્રભુ પ્રત્યેનો અહોભાવ, પ્રભુ પ્રત્યેનો સદભાવ અને પોતાની કર્તવ્યનિષ્ઠતા કે મને જેમણે આપ્યું છે એમને પાછું વળાવ્યા વિના મારાથી જવાય નહીં, આ ઔચિત્ય એ એમને ઉદયમાં રહ્યું. મોહનીય ગમે તેટલું પ્રબળ હતું પણ એ મિથ્યાત્વ ન બની શક્યો. આપણે મરીચીના દ્રષ્ટાંતની અંદરમાં આ વસ્તુ જોઈએ છે કે એમને પણ કેટલીક તકલીફો થઈ, અશાતા વેદનીયનો ઉદય થયો. એમને પણ મોહનીય સાથે ભળ્યું કે મારાથી આ બધું સહન ન થાય. કેમ થાય ભાઈ? પણ એમના મોહનીયમાંથી એ મિથ્યાત્વ મોહનીયમાં વયા ગયા. કેવી રીતે? તો કે ભાઈ મારી રીતે હવે હું રસ્તો કાઢી લેવાનો. ત્યારે એમને એ વિચાર ન આવ્યો કે હું તો પ્રભુને સમર્પિત થઈ ગયો છું. હવે મારી રીત નામનો કોઈ શબ્દ જ ન હોવો જોઈએ. હું તો ઓગળી ગયો છું એમનામાં. એમને આધીન, એમને આશ્રય જીવું છું. તો મારી મતિ ચલાવવાનો મને અધિકાર જ નથી. આ ભાવ એમને ન સ્પર્શ્યો અને એમનું મિથ્યાત્વ એ સમયે ચડ્યું. તો એમણે પોતે પોતાનો જ એક વેશ નવો સ્થાપી લીધો, પોતે જ એક નવો પંથ સ્થાપી દીધો. મેઘકુમાર પણ આવું કરી શક્યા હોત, પણ એ મિથ્યાત્વમાં ન પડ્યા. એમણે પોતાના ઔચિત્યને, પોતાના સમ્યક દર્શનને એમણે ઝળહળતું રાખ્યું. કેમ આવું થયું? એવો પણ પ્રશ્ન થાય કે એ સમયે એવું કેવું સત્વ ફોરવી શક્યા કે એમને આવો વિચાર ન આવ્યો, અથવા આવ્યો હોય તો એ પોતે એ વિચારને દબાવી શક્યા. એના મૂળ કારણમાં હતો એમનો પૂર્વભાવ. જે પૂર્વભાવ બીજે દિવસે એ પ્રભુની પાસે ગયા ઓઘો પાછો આપવા માટે, વેશ પાછો આપવા માટે. એ સમયે પ્રભુએ એમને કીધું. એટલે આપણે ત્યાં છે ને બહુ સરસ એક આયામ છે. આપણે જોયું હશે આ ગણાએ કે દીક્ષાની વિધિ છે ને, હવે વિધિ દીક્ષાની છે. ખબર જ છે કે દીક્ષા લેવા માટે જ આ ભાઈ કે બેન એ ત્યાં બેઠા છે. એની માટે જ લોકો ભેગા થયા છે, એની માટે જ ગુરુ ભગવંતને વિનંતી કરીને બોલાયા છે. દીક્ષા થઈ જ જવી જોઈએ, એમાં કોઈ વિકલ્પ જ નથી. પણ તેમ છતાં આખા સંઘની વચ્ચે દીક્ષાર્થીના મોઢેથી માંગણી કરાવાય છે. મહાત્માજીને એમ કે હવે બોલો કે ભાઈ ભૈવમ મમ મુંડાવેહ, મમ પવ્વાવેહ, મમ વેશમ સમપ્યેહ. કેમ ભાઈ આવું? એ એની માટે જ તો આવ્યો છે, તો હવે એને કેમ માંગણી કરાવડાવો છો તમે? એટલા માટે કે જગતના ચોગાનની અંદરમાં કરેલી માંગણી એ એનામાં એક કર્તવ્યનિષ્ઠતા ઊભી કરશે કે હવે મેં માંગીને લીધેલું સંયમ હું જ્યાં સુધી અગર કોઈ નબળો
નબળી પળ આવી, મારા નબળા કર્મનો ઉદય આવ્યો, તો પણ હું હવે માંગીને લીધું છે તો પાછી આપીને જવાનું મારી ફરજ છે. મેં માંગ્યું છે અને મને એમણે આપ્યું છે. એમણે કંઈ મને પ્રભાવના તરીકે નથી આપ્યો. મને એની કિંમત સમજાશે. અહીંયા મેઘકુમારને આ રજોહરણ માંગતા મળ્યું હતું. ધારિણી માતા સાથે કેટલાય વિવાદો કર્યા પછીથી મળ્યું હતું, પુરુષાર્થથી મળ્યું હતું. અને એટલે એમને આ ભાવ હતો કે મેં માંગીને લીધું છે ને, હવે હું પાછું ન આપું ત્યાં સુધી હું એમને છટકીને જઈ ન શકું. અને પ્રભુ આગળ જાય છે ને પ્રભુ એમને પૂર્વભાવ કહે છે. આપણને ખ્યાલમાં છે કે ભાઈ પૂર્વભાવની અંદરમાં તું હાથી હતો, વનમાં લાગેલી આગ એના કારણે તું બહુ જ ગભરાઈ ગયેલો, પણ એનો સંસ્કાર તારામાં બહુ સુદૃઢપણે રહ્યો. હાથી હતો, વિચક્ષણ હતો તું, એટલે તને એમ થયું કે આવું બીજી વાર થાય એની પહેલાં આ જેના કારણે આગ લાગી છે વનસ્પતિની, એ વનસ્પતિની આગને જ હું માંડલા દ્વારા વનસ્પતિને દૂર કરી નાખો તો આગ જ નહીં લાગે. તારા પૂર્વભાવનો એ સંસ્કાર એ તને જાગ્રત હતો, એટલે તે શું કર્યું હતું કે માંડલું આખું કાઢી લીધું. અને પછીથી જ્યારે એક સસલું આવીને બેસ્યું નીચે, ત્યારે પગના પંજા જેટલી જગ્યાની અંદરમાં તો એ બેસ્યું અને તે પગ અધ્ધરનો અધ્ધર રાખ્યો. અને એ પગ અધ્ધર રાખ્યાથી તે જે 1.5 દિવસ જેવો સમય તે અધ્ધર રાખ્યો પગ, એના કારણે તું ધરતી પર પગ મૂકી શક્યો નહીં, શરીરનું સંતુલન ગુમાવ્યું અને ગબડી પડ્યો. ગબડ્યા પછીથી તું ઊભો ન થઈ શક્યો. ભૂખ, તરસ, અશક્તિ, થાક આ બધું બહુ વધી ગયું અને અંતે તારું મૃત્યુ થયું. પણ મેઘ, આ આખી ઘટના દરમિયાનમાં તે ક્યાંય પણ તારું મન ન બગાડ્યું. તે જીવદયા પાડી, તે પરોપકાર કર્યો, પેલા સસલા માટે તે તારો પ્રાણ ખોયો, એ બધું બરાબર. પણ સૌથી મહત્ત્વનું એ હતું કે તે તારું મન નહોતું બગાડ્યું. પડતા પડતા પણ તું આવું વિચારી શક્યો હોત કે હારું મેં માંડલું કાઢ્યું તો આટલા બધા જીવો બચી ગયા, હવે જ્યારે હું મરવા પડ્યો છું ત્યારે મને તો કોઈ બચાવવાય નથી આવતું, મને કોઈ પાણી આપવાય નથી આવતું, ઓલું સસલું ક્યાં ભાગી ગયું જેની માટે મેં આટલું બધું સહન કર્યું હતું. તે મન ન બગાડ્યું. પૂર્વભાવની અંદરમાં હાથી હોવા છતાં તું તારા મોહનીયના ઉદયને આટલો બધો ખાડી શક્યો હતો. તો ભાઈ, અત્યારે તો તું સાધુ છે, તે દીક્ષા લીધી છે જ મોહનીયને મારવા માટે, તો તું તારા મોહનીયના ઉદયને કેમ ખાડી નથી શકતો? અને અહીંયા મેઘકુમારને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. સસલાના ભવમાં શાતાવેદનીય કર્મ એ જે બાંધ્યું હતું એનો ઉદય આ મેઘકુમારના ભવ તરીકે રાજાને ત્યાં આવીને મળ્યો. પણ સસલા પ્રત્યે નાનકડો પણ અસદભાવ ઊભો ન કર્યો, અભાવ ઊભો ન કર્યો. એનું જે કર્મ તે બાંધ્યું, શુભ કર્મ, એના કારણે આજે પ્રભુ તને માર્ગદર્શક બન્યા. આપણે આ શીખવાનું છે. ફક્ત બહારની પરિસ્થિતિઓની બાધાઓ લઈ લઈએ ને એ સારું છે, એ પહેલું ડગલું છે, પણ એટલામાં અટકી નથી જવાનું. કોઈ પણ પરિસ્થિતિમાં મન ન બગડે એ સાધના છે. આ તો મનને કેટલીક બાઉન્ડ્રીઝ મળી રહે એટલા માટે બહારના આપણા નિયમન છે. એ કંઈ આપણું લક્ષ્ય નથી, એ સાધ્ય નથી, એ સાધન છે. સાધનમાં આગળ વધતા વધતા સાધ્ય તરફ પામવાની દોટ મૂકવાની છે. સસલાને બચાવ્યું, બહુ સારું કર્યું, પણ એ એટલું મોટું કાર્ય નહોતું જેટલું મોટું કાર્ય એ હતું કે તે તારા મનને બચાવ્યો નબળી ધારામાં જતા પહેલાં. અને એના કારણે શું થયું તો કે તારી એક રાત નબળી ધારામાં ગઈ, પણ તારી આખી જિંદગી નબળી ધારામાં ન ગઈ. કેમ? તો કે તે તારા મનને બચાવવાનો પુરુષાર્થ કર્યો હતો, તો હવે તારા મનને બગડતું અટકાવવાનો પુરુષાર્થ સ્વયં ભગવાન પોતે કરશે. મનનો ધર્મ એ સૌથી મોટો અને સૌથી મહત્વનો ધર્મ છે. શાતાવેદનીય કર્મ માટેનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ એમણે આપ્યું. બીજું ઉદાહરણ છે ધન્નાણકારનું. એ ગુરુ ભગવંત કે જેમની પ્રશંસા સ્વયં વર્ધમાન સ્વામી ભગવાને કર્યું હતું. એકવાર શ્રેણીકે પૂછ્યું
કે ભગવાન આમ તો આપના બધા જ મુનિ ભગવાન તો ચડિયાતા જ હોય, પણ છતાં પણ આપણી દૃષ્ટિએ ઉત્તમ મુનિ કોણ હશે? અને ત્યારે પ્રભુ કહે છે કે ધનના અણગાર. અચ્છા, તો કે કેમ એવું? તો કે દામદોમ સાહેબીની અંદરમાં કાકંદી નગરના એ ધન્ય શ્રેષ્ઠી એને પ્રભુની એક જ દેશનાથી વૈરાગ્ય પામ્યો હતો અને દીક્ષા લીધેલી. દીક્ષાના પહેલા જ દિવસથી એમણે છઠના પારણે આંબિલ કરવાની ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ઉત્કૃષ્ટ તપશ્ચર્યા દ્વારા એમણે પોતાના દેહને ઓગાળી નાખ્યો હતો. આ બાહ્ય તપ. અને ઉપવાસના દિવસોમાં, પારણાના દિવસોમાં, ગોચરી સિવાયના સમયમાં સ્વાધ્યાય, જ્ઞાન અભ્યાસ, ધ્યાન વગેરેની અંદરમાં, અભ્યંતર તપની અંદરમાં પ્રખર પુરુષાર્થ એમણે આદર્યો. અંતે વિપુલાચલ પર્વત ઉપર પધારી 1 માસની સંલેખના કરી સમાધિ અવસ્થામાં કાળધર્મ પામ્યા, સર્વાર્થ સિદ્ધ વિમાનમાં જશે અને ત્યાર પછીથી મુક્તિપદને પામશે. શાતાવેદનીય કર્મ કેટલું ઉત્કૃષ્ટપણે ક્યાં ક્યાં ઉદયમાં આવી શકે છે. સાવ ઓગાળી નાખેલા શરીરમાં પણ ધનના અણગાર મનથી સ્વસ્થ હતા, મનથી પ્રસન્ન હતા. એ એમની શાતાવેદનીયનો ઉદય. આ બધી વાતો અને હવે મોહનીય કર્મની વાતો આવતીકાલથી કરવાની આવત, પણ આવતીકાલથી શાશ્વત હોળીના દિવસો શરૂ થાય, આરાધનાના દિવસો છે. આપણે દર વખતની જેમ હોળીના દિવસોમાં આરાધનાનો વિરામ રાખશું. પણ મૂળ વાત આ કે આ 9 દિવસની અંદરમાં આપણી તપશ્ચર્યા, આપણી શુભ ભાવના, એવું બની શકે કે આપણામાંના ઘણા લોકો આંબિલની હોળી નહીં કરતા હોય, પણ આંબિલની હોળી નથી, આ નવપતજીની હોળી છે. એ હંમેશા યાદ રાખો. આપણે ઘણીવાર એમ કહેતા હોય કે આંબિલની હોળી છે. આંબિલની હોળી તો છે જ, પણ આંબિલની હોળી એટલા માટે છે કારણ કે આ નવપતજીની હોળી છે. એટલે શું કરવાનું? બેમાં શું ફરક? તો કે ફરક એ, તમે આંબિલની હોળી કહો એટલે જે માણસ આંબિલ નથી કરતો એને એવું લાગે કે હવે આને મારી યાર કોઈ લેવા દેવા જ નથી. પણ આંબિલ એ વન ઓફ ધ આરાધનાસ છે, એ કમ્પ્લીટ આરાધના નથી. નવપતજીની આરાધનાનો એક અંગ છે કે આંબિલ દ્વારા આરાધના કરવાની. હવે કેટલાક વ્યક્તિઓથી કદાચ આંબિલ દ્વારા આરાધના નથી થતી, તો એમની પાસે બીજા અનેક વિકલ્પો ખુલ્લા છે કે નવપતજીની સાથિયા દ્વારા હું આરાધના કરું, નવપતજીની સ્તુતિઓ દ્વારા હું આરાધના કરું, એમની પ્રદક્ષિણાઓ દ્વારા આરાધના કરું, એમના જેટલા જે દિવસે નવપદના જે પદ આવે છે તે પદના ગુણોનું સંકીર્તન કરું, વાંચું, એનું શ્રવણ કરું, એને સાંભળું, એનામાં ઊંડા ઉતરવા પ્રયત્ન કરું, એને સમજવા પ્રયત્ન કરું. એ પણ નવપતજીની આરાધના જ છે. અગર હું હોળી આંબિલ પણ કરું છું તો પણ આ આરાધના કરવી એ મારી માટે તો બહુ આવકાર્ય જ છે. હું ફક્ત આંબિલ ન કરું એવો પણ ભાવ હોવો જોઈએ. ક્રિયા સાથેની હોળી કરું, એમાંથી આગળ વધતા વધતા એવું વિચારવું કે ક્રિયા સ્વરૂપે ન રાખવું, આરાધના સ્વરૂપે બનાવવું. ક્રિયા અને આરાધનામાં ફરક શું? તો કે ક્રિયા એટલે ક્રિયા જ, એને શરીર સાથે લેવા દેવા છે. જ્યારે આરાધના એટલે શું? તો કે એને શરીર, મન, ચિત્ત અને આત્મા એ ચારેચારના ભળવાપણા સાથે સંબંધ છે. આરાધના એ છે કે જે આરાધક ભાવ ઊભો કરાવે. એ ફક્ત આપણી પાસે દોડાદોડ કરાવે કે ક્રિયા કરાવે કે ભૂખ્યા રખાવે કે લુખ્ખું ખવડાવે એ નહીં, એ ક્રિયા. આપણે આરાધના કરવાની છે. આ 9 દિવસો એ આપણા આરાધનાના દિવસો બને. શક્ય એટલું યથાશક્તિ જેટલું તપ થઈ શકે એટલું કરીએ, કારણ કે તપ એ સાધન છે. સાધ્ય સુધી પહોંચવા માટે સાધનની કિંમત ક્યારેય ઓછી ના આંકી શકીએ આપણે. અને સાધ્ય છે અંદરમાં પરિણતિનો ભાવ, નવપતજી પ્રત્યેનો અહોભાવ, એમના એક એક તત્વને સમજવાનો ભાવ. આપણે આજે કે ભવિષ્યમાં જ્યારે પણ આપણે શુભતામાં જશું, અનંતકાળમાં અનંત જીવો અનંતા સમયથી જેટલી પણ શુભતા પામ્યા છે અને અનંતકાળ પછી પણ અનંત જીવો જ્યારે પણ શુભતા પામશે ત્યારે એ શુભતા આ 9 પદમાંથી જ હશે. આ 9 પદમાં આખું ધર્મ જગત આવી ગયું. આખું ને આખું વિશ્વની શુભતા જેટલી પણ ક્યાંય પણ દેખાય છે એ કોઈ પણ ધર્મની કેમ ન હોય, એ અંતે જો શુભતા છે તો એ 9 પદનો જ એક ભાગ છે. પંચપરમિષ્ટિ ભગવંતો અને એ પછીથી દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, આ પદની અંદરમાં આખા જગતની બધી જ શુભતા આવી ગઈ. આ 9 દિવસ એ આ શુભતાને પોંખવાના દિવસો છે. ઇતરોની અંદરમાં નવરાત્રિના 9 દિવસ એ શક્તિનું પૂજન છે
આપણે ત્યાં 9 દિવસ એ શુભતાનું પૂજન છે. એ શુભતાના પોંખણા થવા જોઈએ અને શુભતાની સાથે થવા જોઈએ. આપણું તપ એ કોરું તપ ન રહે, એ શુભતા સહિતનું તપ રહે. મનની શુભતા, વચનની શુભતા, કાયા દ્વારા શુભતા. આપણે તપ નથી કર્યું તો કશો વાંધો નહીં, આ તો શુભતાની આરાધનાના દિવસો છે, આપણે શુભતા કેળવીએ. મનથી કોઈ પણ વ્યક્તિ માટે નબળો વિચાર ન કરીએ. મનથી એક પણ સંકલેશમાં ન પડીએ. મનથી આપણો આત્મા ભવાંતરમાં ભટકે એવો એક પણ વિકલ્પ ન કરીએ. વચનથી બહુ ઓછું બોલીએ, ખપ પૂરતું બોલીએ. વચનથી કોઈ દુભાય એવું ન બોલીએ. વચનથી કોકની અનુમોદનાના સ્વરમાં બોલીએ. વચનથી ગુણાનુરાગિતાના શબ્દો સાથે બોલીએ. એ શુભતા. અને કાયાથી જેટલા બને એટલા આરંભ સમારંભ ઓછા કરીએ. આપણે ત્યાં હવે પર્વના દિવસોની ઉજવણી પણ છે ને થોડી ઇતરો જેવી થતી જાય છે, જેમાં જાગ જમાડ, અનુષ્ઠાનો એ બધાની બહુ મુખ્યતા થઈ ગઈ. હકીકતની અંદરમાં આપણે ત્યાં મુખ્યતા હતી વિરાધનાથી નિવૃત્તિની. જેટલા બને એટલા આરંભ સમારંભ ઓછા કરવા, એ નવપતજી, એ પર્વ, એ ઉજવણી, એ આપણે લોકોત્તર શાસનનો ભાગ હતો. એટલે જેટલી બને એટલી સાવધ્ય પ્રવૃત્તિ ઓછી કરીએ. એ કાયાની શુભતા. મારા કારણે એક પણ જીવ દુભાય પણ નહીં, હણાય પણ નહીં, એવી કાળજી. શરીર દ્વારા પણ મારા શરીરને શાતા આપવા માટે હું જીવોનો કચ્ચરઘણ નહીં બોલાવું. અશાતા વેદનીય કર્મના ઉદયો આવે છે ત્યારે શું હોય છે એ પણ આપણે જોયું આ દિવસોમાં. અને શાતા વેદનીયના ઉદયથી જોઈતા હોય તો કેવું જોઈએ જીવન, એ પણ જોયું છે. બસ આ બધામાં આપણે રત બનીએ. આ 9 દિવસો શાશ્વતાવડીના દિવસો. આ એવું પર્વ છે કે જે અનંત સમયથી ઉજવાય છે. અનંત સમય પછી પણ ઉજવાય છે. બસ એવા પર્વમાં આપણે આપણું શાશ્વત તત્વ જે છે, આપણો આત્મા, એની નજીક અને સમીપ રહેવા પ્રયત્ન કરીએ. આપણું તપ એ આપણને ખરેખર આત્માની અંદરમાં રહેતા શીખવાડે. એવું કંઈક થાય એવી શુભ મંગલ કામના સાથે મોહનીય કર્મની બહુ જ અગત્યની વાતો આપણે હોળી પછીના દિવસોની અંદરમાં આગળ કન્ટિન્યુ કરશું. જીનાજ્ઞાવિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.